જમતી વખતે જીયાને પોતાના અંડરવેરમાં કંઈક ભીનું ભીનું લાગ્યું. એ તરત જ બાથરૂમમાં ગઈ. બાથરૂમમાં જઈને એણે પોતાના અંડરવેરમાં જોયું તો એ ચોંકી ગઈ. એના અંડરવેરમાં લોહી લાગ્યું હતું. જીયાની સાથે આવું પહેલી જ વાર થયું હતું. એને કંઈ જ સમજાતું નહોતું કે આવું કેમ થઈ રહ્યું હતું. પણ પ્રિયા દીદીને બધી જ ખબર હતી. ગભરાવાની કોઈ જરૂર નથી જીયા. તને પહેલી વાર પીરિયડ્સ આવ્યા છે. આ સાવ સામાન્ય વાત છે. આ બધી જ છોકરીઓ અને સ્ત્રીઓને થાય છે. આ લે સેનેટરી પેડ. આ લોહીને શોષી લેશે જેથી તારા કપડાં ખરાબ ના થાય. તમારા બધાના મનમાં ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા હશે, હે ને? આવા જ કંઈક પ્રશ્નો લઈને પિંકી, મીરા અને જીયા પ્રિયા દીદી પાસે પહોંચ્યા. દીદી, પીરિયડ્સ એટલે શું? છોકરીઓને લોહી કેમ નીકળે છે દીદી? આમાં દુખાવો પણ થાય? સેનેટરી પેડ એટલે શું? અરે કહું છું હું તમારા બધા પ્રશ્નોના એક પછી એક જવાબ આપીશ. પીરિયડ્સમાં દર મહિને યોનિમાંથી 3 થી 7 દિવસ સુધી થોડું થોડું લોહી નીકળે છે. પહેલા દિવસે સૌથી વધુ લોહી નીકળે છે અને પછી લોહીનો સ્ત્રાવ ઓછો થતો જાય છે. સામાન્ય રીતે 10 થી 15 વર્ષની વચ્ચે બધી છોકરીઓને પીરિયડ્સ આવવાનું શરૂ થઈ જાય છે. પણ દીદી, આપણને પીરિયડ્સ શું કામ આવે છે? પીરિયડ્સ એક મહત્વની પ્રક્રિયા છે પિંકી. આ જ કારણે આપણને આ જીવન મળ્યું છે. ભવિષ્યમાં જો તમે ક્યારે બાળકોને જન્મ આપવા ઈચ્છો તો એ માટે તમારા શરીરે અત્યારથી જ તૈયારી કરવી પડે છે. પીરિયડ્સ આ જ તૈયારીનું પરિણામ છે. અચ્છા, એક વાત કહો, શું તમને ખબર છે શરીરમાં બાળકો ક્યાં બને છે? પેટમાં. ના, ગર્ભાશયમાં. એકદમ સાચું કહ્યું મીરા. ગર્ભાશય આપણા શરીરના નીચલા ભાગમાં હોય છે. મોટા થતી વખતે અમુક ઉંમર પછી આપણું ગર્ભાશય ભવિષ્યમાં આવનાર બાળક માટે તૈયારી કરે છે. આને માટે દર મહિને ગર્ભાશયની અંદરની સપાટી પર લોહી અને નરમ પેશીઓનું એક પાતળું પડ બને છે. આ પડ બાળકના પોષણ માટે જરૂરી હોય છે. પણ જ્યાં સુધી તમે ગર્ભવતી ન થાઓ ત્યાં સુધી તમારા ગર્ભાશયને આ નરમ પેશીઓ અને લોહીના પાતળા પડની જરૂર નથી હોતી. તેથી દર મહિને આ પડ લોહીના રૂપમાં યોનિમાંથી બહાર નીકળે છે, જેને આપણે પીરિયડ્સ કહીએ છીએ. અચ્છા, હવે સમજાયું કે પીરિયડ્સમાં લોહી કેમ નીકળે છે. પણ દીદી, આ લોહી નીકળવાથી આપણને કોઈ નુકસાન તો નથી થતું ને? બિલકુલ નહીં મીરા. વાસ્તવમાં પીરિયડ્સ એવું દર્શાવે છે કે તમે સ્વસ્થ છો અને યોગ્ય રીતે વિકસી રહ્યા છો.